આજે હું તમારી સાથે શેર કરીશ સવાર અને સાંજના નાસ્તાની અંદર ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકાય તેવી મમરાની ચટપટી બનાવવાની રેસીપી। તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ આ મમરાની ચટપટી તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર નાસ્તામાં બનાવીને ખાઈ શકો છો। તો ચલો મમરાની ચટપટી બનાવવાનું શરૂ કરીએ। તો તમે આ જોઈ શકો છો, મેં એક વાસણની અંદર મમરા લીધા છે। તો સૌથી પહેલાં આપણે ચટપટી બનાવવા માટે મમરાને ધોઈ લેવાના છે અને મમરાને ધોઈ અને એક કાનાવાળા વાસણની અંદર કાઢી લઈશું। તો મમરાને આપણે અહીંયા પાણીની અંદર લઈ અને ધોઈ લીધા છે। તો હવે આપણે મમરાને એક કાનાવાળા વાસણની અંદર કાઢી લઈશું। તો આ રીતે તમારે મમરાને ધોઈ અને એક કાનાવાળા વાસણની અંદર લઈ લેવાના છે। તો બધા જ મમરાને આપણે ધોઈ અને એક કાનાવાળા વાસણની અંદર કાઢી દીધા છે, તમે આ જોઈ શકો છો। તો હવે તેની અંદર રહેલું જે વધારાનું પાણી હશે તેને નીકળવા દઈશું અને આપણે મમરાની ચટપટીનો મસાલો બનાવીશું। તો મમરાની ચટપટીનો મસાલો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં આ ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। તો કઢાઈની અંદર સૌથી પહેલાં 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી રાઈ ઉમેરીશું, સાથે જ નાની અડધી ચમચી જીરું ઉમેરીશું, મીઠા લીમડાના પાન ઉમેરીશું, 1 ચમચી જેટલા સિંગદાણા ઉમેરીશું। બધું જ હલકું થોડું સાંતળી લઈશું। તો બધું જ આપણે અહીંયા થોડું સાંતળી લીધું છે। તો હવે આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। ડુંગળી ઉમેર્યા પછી આપણે ડુંગળીને પણ અહીંયા 1 મિનિટ જેટલું સાંતળી લઈશું। તો ડુંગળીને આપણે અહીંયા 1 મિનિટ જેટલી સાંતળી લીધી છે। તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા ગાજર ઉમેરીશું, સાથે જ સ્ટોર કરેલા લીલા વટાણા ઉમેરીશું। જો તમારી પાસે ફ્રેશ લીલા વટાણા રહેલા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। સાથે જ મેં અહીંયા એક કાચા બટાકાને કટ કરીને રાખ્યું છે, તો તે પણ ઉમેરી લઈશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી હળદર ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, બધું સરસ મિક્સ કરી લઈશું। બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો બધું જ આપણું અહીંયા એકદમ સરસ કૂક થઈ જાય એટલા માટે આપણે 2 થી 3 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું। ઢાંકી અહીંયા 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। બધું